અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જાહેરમાં ગંદકી કરતા અને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. નગરપાલિકાના ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ જુદા જુદા વિસ્તારોમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. જે ચેકિંગ દરમિયાન જે તે દુકાનદારો કે લારી ધારકો જાહેરમાં ગંદકી ફેલાવતા હોય કે પ્રતિબંધિત 120 માઇક્રોનથી ઓછી જાડાઈની પાતળી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હોય તેવા ઇસમો પાસે સ્થળ ઉપર જ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશની કામગીરી દરમિયાન અંકલેશ્વર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર અને સબ રજિસ્ટ્રાર રઘુવીરસિંહ મહેડા, સેનેટરી વિભાગના સુપરવાઇઝર ગૌરાંગ ગોહિલ, પ્રકાશ સોલંકી અને મુકાદમ જયેશ ગુજ્જર હાજર હતા. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલો, દુકાનો, એપીએમસી માર્કેટ યાર્ડ, શાક માર્કેટ અને લારી ધારકોને સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું. જે દરમિયાન પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 4 ઇસમો પાસેથી કુલ 24,200 કિલોગ્રામનો જથ્થો જપ્ત કરીને 6,300નો સ્થળ ઉપર જ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત દુકાનદારો કે લારી ધારકો જાહેરમાં કચરો નાખીને ગંદકી કરતા હોય તેવા ચેકિંગ દરમિયાન 8 ઇસમો પાસેથી સ્થળ ઉપરથી જ રૂપિયા 1,300 વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. કુલ 12 ઇસમો પાસેથી કુલ 7,600 વહીવટી ચાર્જ સ્થળ ઉપર જાહેરમાં ગંદકી કરવા માટે પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા બદલ વસૂલ કરવામાં આવ્યો. નગરપાલિકા આ સતત ઝુંબેશથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. નગરપાલિકાના રઘુવીરસિંહ મહેડાએ લોકોને એક તાકીદ કરીને અપીલ કરી જણાવ્યું હતું કે આપ સૌને પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો સદંતર વપરાશ ન કરવા વિનંતી કરું છું અને પર્યાવરણની જાળવણી માટે ગંભીરતા સમજીને તમો કાપડની થેલી, શણની થેલી કે કાગળની થેલીનો જ ઉપયોગ કરો. જો તમારે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરવો જરૂરી હોય તો તમારે 120 માઇક્રોનની થેલી કે તેથી વધુ જાડાઈની થેલીનો